કેમ છો? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 એન્ડ 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. આજે આપણે વાત કરીશું કે જુનિયર કેજી ફોનિક્સમાં શું અમે લોકો અમારા ક્લાસમાં કવર કરીએ અને કેવી રીતે ભણાવીએ. અમારા ફોનિક્સ ગ્રામરના ક્લાસ થાય છે અંધેરી ઈસ્ટ મુંબઈમાં, અને અમે લોકો ફોનિક્સમાં શું કવર કરીએ પર ગ્રેડ એની વિડીયો અમે લોકો અહીંયા શેર કરીએ છીએ. તો આજે આપણે વાત કરીશું જુનિયર કેજી વિશે. ઓકે, સો જુનિયર કેજીમાં એકચ્યુઅલી જે અમારા ફોનિક્સ ગ્રામરના ક્લાસ છે એમાં 3 લેવલ અમે લોકો ડિવાઈડ કર્યા છે. સો ફર્સ્ટ લેવલ હોય નર્સરી, લેવલ 2 હોય જુનિયર કેજી અને લેવલ 3 છે સિનિયર કેજી. તો લેવલ 2 માં અમે લોકો કવર કરીએ બિગનિંગ એન્ડિંગ સાઉન્ડ, વાવલ સાઉન્ડ ઇન વર્ડ્સ કે વર્ડ્સમાં વાવલનું શું સાઉન્ડ આવે છે, 2 અને 3 લેટર વર્ડ્સ, વોકેબ્લરી, રીડિંગ અને રાઇટિંગ સેન્ટેન્સીસ અને સાઇટ વર્ડ. આ અમારું બેસિક કરિક્યુલમ છે જુનિયર કેજીનું. હવે આપણે ડિટેલમાં જોઈએ કે અમે લોકો લેવલ 2 માં શું કરાવીએ છીએ. સો જુનિયર કેજીમાં એવું હોય કે નર્સરીથી જ સાઉન્ડ કરાવવાનું આપણે ચાલુ કરી નાખીએ છીએ. સો રેકોગ્નિશન સાઉન્ડ એનીવેર ઇન ધ વર્ડ, કેમ કે બેસિક સાઉન્ડ તો નર્સરીમાં થઈ ગયું છે. જુનિયર કેજીમાં હવે કેવું હોય કે બિગનિંગ સાઉન્ડ, મિડલ સાઉન્ડ, એન્ડિંગ સાઉન્ડ. તો અગર હું કહું છું બ, તો એ આખા વર્ડમાં ક્યાં આવે છે, તો એ લોકો બધું રેકોગ્નાઇઝ કરે. નર્સરીમાં ખાલી અમે લોકો બિગનિંગ સાઉન્ડ જ કરીએ છીએ. સો ડિફરન્સિએશન બિટવીન કોન્સોનન્ટ એન્ડ વાવલ્સ. વાવલ્સ વગર વર્ડ્સ ન બને. તો અગર એ લોકોને આપણે શીખવાડવું હોય કે વર્ડ્સ કેવી રીતે બનાવવાના, તો પહેલા એ લોકોને ડિફરન્સિએશન સમજમાં આવવું જોઈએ કે કોન્સોનન્ટ શું છે અને વાવલ શું છે, અને બંનેના સાઉન્ડ્સ પ્રોપરલી એટલે ડિસ્ટિંક્ટલી એ લોકોને સમજમાં આવવું જોઈએ કે આ કોન્સોનન્ટ છે ને આનું આ સાઉન્ડ છે, આ વાવલ છે અને આનું આ સાઉન્ડ છે. સો પાંચો વાવલના સાઉન્ડ અમે લોકો ડિટેલમાં કરાવીએ છીએ, કેમ કે ઘણીવાર એ અને ઈ વાવલના સાઉન્ડમાં કન્ફ્યુઝન થાય છે, કા ઈ અને આઈમાં કન્ફ્યુઝન થાય. તો એક એક વાવલ પ્રોપરલી વર્ડ્સમાં ક્યાં આવે, ક્યારે આવે, એ અમે લોકો ડિટેલમાં કરાવીએ છીએ. પછી ઇન્ટ્રોડક્શન ઓફ વર્ડ્સ. સો 2 લેટર વર્ડ પહેલા કરાવીએ ને પછી 3 લેટર વર્ડ કરાવીએ. એમાં સાઉન્ડ વાળા બી આવી જાય છે અને સાઇટ વર્ડ બી આવી જાય છે. સાઇટ વર્ડ એટલે એ વર્ડ જે સાઉન્ડથી નથી હોતા. CVC એટલે કોન્સોનન્ટ વાવલ કોન્સોનન્ટ, એટલે 3 લેટર વર્ડ્સ. ઇમ્પોર્ટન્સ એન્ડ યુઝ ઓફ વાવલ્સ ઇન વર્ડ્સ. સો વાવલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે અગર આપણે આ લેવલમાં એ લોકોના કોન્સેપ્ટ જે વાવલના રિલેટેડ છે એ અગર આપણે હમણાં ક્લિયર કરી નાખીએ તો પછી ફ્યુચરમાં એ લોકોની સ્પેલિંગ મિસ્ટેક્સ બહુ ઓછી થઈ જાય છે. એટલે હમણાં અમે લોકો ડિટેલમાં કરાવીએ કે એ વાવલ શું છે, એનું સાઉન્ડ શું છે, વર્ડ્સમાં આવે તો એનું સાઉન્ડ કેવું આવે. સો અગર હું કહું છું પેન અને પેન, તો આ બે વર્ડનું ડિફરન્સ શું છે, કયા વર્ડમાં કયું વાવલ આવશે અને કયા વર્ડનું મિનિંગ શું છે, એ બધું ડિટેલમાં થાય. સો પેન, પેન, પિન. સો આ ત્રણમાં શું ડિફરન્સ છે એ પ્રોપરલી અગર સમજાવવામાં આવી ગયું બાળકને, તો પછી એ વાવલની મિસ્ટેક નહીં કરે. કેમ કે ઓ વાવલ અને યુ વાવલ એટલું કન્ફ્યુઝિંગ નથી, ઇઝી છે, એ પછી આવી જ જાય છે, પણ આ ત્રણમાં કન્ફ્યુઝન બહુ થાય છે. સેકન્ડલી, મીનિંગ ઓફ વર્ડ. સો અમે લોકો જેટલા વર્ડ્સ લઈએ છીએ એક એક વાવલથી ફેમિલી વાઇઝ કરાવીએ, તો જેટલા બી અમે લોકો 2 લેટર 3 લેટર વર્ડ કરાવીએ એના પ્રોપરલી મીનિંગ કરાવીએ કે એનું મીનિંગ શું છે, તો જ એ લોકો એ વર્ડ્સને સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં યુઝ કરી શકશે. સો યુસેજ ઓફ વર્ડ્સ ઇન મીનિંગફુલ સેન્ટેન્સીસ ત્યારે છે જ્યારે એ લોકોને વર્ડનું મીનિંગ ખબર હોય. તો આ બંને અમે લોકો બહુ પ્રોપરલી કરાવીએ છીએ. અને બેસિક આપણે કહીએ ને રૂલ્સ ઓફ સેન્ટેન્સીસ, કે ફર્સ્ટ લેટર કેપિટલ હોવું જોઈએ, બે વર્ડની વચ્ચે ગેપ, ફૂલ સ્ટોપ એટ ધી એન્ડ. તો સેન્ટેન્સ લખવાના કેવી રીતે એ પણ અમે લોકો જુનિયર કેજીમાં કરાવી નાખીએ છીએ. અને પછી ક્વેશ્ચન અને આન્સરનું ડિફરન્સ. સો આન્સર એટલે નોર્મલ સેન્ટેન્સ હોય, ક્વેશ્ચન એટલે કે હુ, વોટ, વાય એવા બધા વર્ડ્સ બિગનિંગમાં આવે અને એન્ડમાં ક્વેશ્ચન માર્ક હોય. સો આ ડિફરન્સિએશન પણ અમે એ લોકોને કરાવીએ છીએ, અને એના માટે અમે લોકો એ લોકોને કોમ્પ્રિહેન્શન કરાવીએ. કોમ્પ્રિહેન્શન એટલે પેસેજ વાંચીને ક્વેશ્ચનના આન્સર આપવાના. તો નાના નાના પેસેજ હોય જે 3 લેટર વર્ડથી જ રિલેટેડ હોય, કેમ કે
અગર એ લોકોને સેન્ટેન્સ બનાવવાનું શીખવાડવું હોય તો સાઇટ વર્ડ આવવા જોઈએ. તો અમે લોકો 2 લેટર 3 લેટરના સાઇટ વર્ડ પણ એ લોકોને હાથો હાથ જ કરાવીએ છીએ. સો એવરી ક્લાસ એ લોકો સાઇટ વર્ડ બી કરે અને સાઉન્ડ વર્ડ્સ બી કરે છે. સો એ બંને સાથે જ જાય તો જ આ બધું પોસિબલ છે. હવે આપણે ડિટેલમાં જોશું કે જુનિયર કેજી ફોનિક્સનું કરિક્યુલમ શું હોય છે. સો સૌથી ફર્સ્ટ આવે કે સાઉન્ડ. સૌથી પહેલા A to Z એ લોકોને અમે લોકો નર્સરીમાં જ સિક્વન્સમાં કરાવીએ છીએ. સો A to Z નો સિક્વન્સ તો ઓલમોસ્ટ બધાને આવી ગયું હોય છે. સો ફર્સ્ટ ઇઝ A to Z. સેકન્ડ કે સાઉન્ડ, બિગનિંગ સાઉન્ડ, એન્ડિંગ સાઉન્ડ, મિડલ સાઉન્ડ. પછી એક એક લેટરથી લઈને બહુ બધી અમે લોકો વોકેબ્યુલરી કરાવીએ છીએ. સો અમારા પાસે એક એક લેટરની વિડીયો છે જેનામાં બહુ બધા વર્ડ્સ છે અને એનું સાઉન્ડ, એક્શન, સોંગ, સ્ટોરી, એક લેટરના લઈને બધું જ છે મારી પાસે. સો પર લેટરની એક એક વિડીયો છે જેના હેલ્પથી અમે લોકો બાળકને આ બધું એક્સપ્લેન કરીએ છીએ. સો બાળકો માટે બધું બહુ ઇઝી થઈ જાય છે. પછી આવે રાઇટિંગ. રાઇટિંગ બોથ કેસ કરાવીએ. સો જ્યારે પણ અમે કોઈ લેટર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો એ અમે અપર અને લોઅર કેસ બંને સાથે કરીએ. કેમ કે અગર તમે અલગ અલગ કરો તો અપર કેસ 26, લોઅર કેસ 26, તો ટોટલ 52 થઈ જાય છે બાળક માટે. અને આપણને એટલું બધું ઇલેબોરેટ નથી કરવું. એ લોકોને બહુ કન્ફ્યુઝન થાય કે આ પણ એ છે, આ પણ એ છે, તો શું લખવાનું. એટલે અમે બંને સાથે કરીએ ને જ્યારે આપણે સેન્ટેન્સ લખાવીએ એ લોકોને તો એ લોકોને કહીએ કે ક્યાં કેપિટલ આવે, ક્યાં સ્મોલ આવે. એટલે જ બધા સાથે લઈએ તાકી એ લોકોને લાગે કે 26 જ લેટર્સ છે, બહુ મોટું નથી ને કન્ફ્યુઝન ન થાય. સો અમે લોકો રાઇટિંગ બી જ્યારે કરીએ છીએ તો જે લેટર લાઈક સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈનના લેટર પહેલા કરીએ, પછી સ્લાન્ટ કરીએ, પછી કર્વ્સ કરીએ. તો રાઇટિંગના જ સિક્વન્સમાં અમે લેટર્સ કરીએ, એનું સાઉન્ડ, એ બધું સિક્વન્સ આપણે હોય LTI. સો પહેલા સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, પછી સ્લાન્ટ. તો જુનિયર કેજીમાં અમે લોકો લેટર્સ સિક્વન્સમાં ન કરીએ, એ નર્સરીમાં કરીએ. હમણાં એ લોકોને લખવાનું કેવું ફાવે એ રીતે અમે લોકો લેટરની સિક્વન્સિંગ કરીએ છીએ. પછી વાવલ અને કોન્સોનન્ટનો ડિફરન્સ, એ મેં તમને કીધું કે વાવલ અગર એ લોકોને નહીં સમજાય, એનું સાઉન્ડ શું ડિફરન્સ છે, વાવલ શું કામ કહેવાય, એ બધું વિથ સ્ટોરી અમે લોકોને એક્સપ્લેન કરીએ છીએ સો દેટ એ લોકોને વર્ડ્સ બનાવવામાં બહુ ઇઝી થઈ જાય. પછી આવે છે વાવલ સાઉન્ડ ઇન વર્ડ્સ. સો મેં એક્સપ્લેન કર્યું તમને પેન, પેન, પિન, પન, આ બધાનું ડિફરન્સ, શેમાં કયું વાવલ આવશે. આની અમે લોકો થરો પ્રેક્ટિસ આપીએ એ લોકોને તો સો દેટ એ લોકો આગળ જઈને વાવલના સાઉન્ડને લઈને મિસ્ટેક ન કરે. પછી હવે આપણે આવીએ છીએ વર્ડ્સ પર. 2 લેટર વર્ડ કરીએ જેવી રીતે એટ, એઝ, એન્ડ. સો સપોઝ અમે લોકોએ LTI કર્યું, હવે ટી અને આઈ બંને થઈ ગયું છે તો ત્યારે જ અમે આઈ અને ટી ઇટ કરી નાખશે. સો ફર્સ્ટ 6 મંથ્સમાં અમે લોકો અમારા બધા જ 26 લેટર્સ થઈ જાય છે અને 2 લેટર વર્ડ્સ પણ બધા જ થઈ જાય છે. તો જેવી જેવી રીતે સાઉન્ડ આવે ત્યારે જ એનું 2 લેટર વર્ડ અમે લોકો સાથે સાથે કરાવી નાખીએ છીએ. અને પછી લેટર 6 મંથ્સમાં અમે લોકો એ વર્ડ્સ શરૂ કરી નાખીએ. વર્ડ્સ, એના મીનિંગ, સેન્ટેન્સીસ, ક્વેશ્ચન આન્સર બધું એ સેકન્ડ હાફમાં કરાવીએ છીએ. ને બાળકો આ બધું બહુ જ ઇઝીલી કરી લે છે કેમ કે એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. એ એકદમ ધીરે ધીરે બધું કરિક્યુલમ ગ્રો થાય તો એ લોકોને બિલકુલ ડિફિકલ્ટી ના આવે ને રેગ્યુલર રિવિઝન થાય, ઓરલ રિવિઝન, વર્કશીટ રિવિઝન, એસેસમેન્ટ બધું જ થાય છે. પછી આવે સાઇટ વર્ડ વિથ મીનિંગ. તો હવે સાઇટ વર્ડનો મીનિંગ કેવી રીતે કે યુસેજ. સો THE, YOU, આ બધા સાઇટ વર્ડ કહેવાય જે સાઉન્ડ થી ન હોય, બાળકોને એમને એમ જ લર્ન કરવાના હોય. પણ અગર આ વર્ડ એ લોકોને ન આવે તો સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન કરવાનું બહુ ડિફિકલ્ટ થાય. ઇવન રીડિંગ બહુ ડિફિકલ્ટ થઈ જાય 3 લેટર વર્ડ સેન્ટેન્સીસ. સો કોમ્પ્રિહેન્શન માટે એ લોકોને પેસેજ પહેલા વાંચવું જોઈએ, પછી સમજે તો આન્સર લખી શકે. એના માટે સાઇટ વર્ડ આવવા બહુ જરૂરી છે. તો એ પણ અમે એવરી ક્લાસ એક સાઇટ વર્ડ કરાવીએ તો અમારા બહુ બધા સાઇટ વર્ડ થઈ જાય આખા વર્ષમાં. પછી હવે રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે જેના એન્ડિંગ સાઉન્ડ સેમ હોય. હવે આનાથી છે ને એ લોકોની એક તો વર્ડ વોકેબ્યુલરી વધે, સેકન્ડલી સાઉન્ડ જે છે હરેક લેટરનું એ બહુ એ લોકોને પ્રોપરલી આવે. હું કહું બેટ, કેટ, હેટ, મેટ, સેટ, આ બધા રાઇમિંગ વર્ડ છે. પણ બેટ અને ફેન આ રાઇમિંગ વર્ડ નથી બીકોઝ એન્ડિંગ સાઉન્ડ એ લોકોનું બંનેનું અલગ છે. એને કહેવાય રાઇમિંગ વર્ડ્સ.
હવે આપણે આવીએ ગ્રામર. તો તમને થોડુંક આમ શોક લાગતું હશે કે જુનિયર કેજીમાં ગ્રામર. હા, પણ ગ્રામર એટલે બહુ બેસિક ગ્રામર હોય, જે બેસિક કોન્સેપ્ટ એ લોકોને ડે ટુ ડે માં યુઝ થવાના હોય. આ બધું જે આપણે હમણાં ડિસ્કસ કર્યું એના માટે પણ થોડુંક બેસિક ગ્રામર એ લોકોને જોઈએ. જેવી રીતે કે ઓપોઝિટ, સો અપ ડાઉન ઇન આઉટ, બેસિક થોડાક ઓપોઝિટ્સ કરીએ સો દેટ એ લોકોની વોકેબ્યુલરી વધે. સેકન્ડલી સેન્ટેન્સીસ, સો સેન્ટેન્સ કેવી રીતે લખવાના, કેપિટલ, ફૂલ સ્ટોપ, ગેપ, સેન્ટેન્સ કેને કહેવાય, ક્વેશ્ચન કેને કહેવાય, આ બધું અમે લોકો ડિટેલમાં કરીએ. કોમ્પ્રિહેન્શન મેં તમને કીધું કે રીડિંગ કરે છોકરાઓ પેલા પેસેજ ને પછી આન્સર લખે, તો એમાં બધું જ આવી જાય, રીડિંગ એન્ડ રાઇટિંગ. અને પછી વર્ડ સર્ચ. વર્ડ સર્ચ એટલે કે ગોતવાના કે એ સ્પેલિંગ ક્યાં છે. તો પેલા પિક્ચર આપેલું હોય એ લોકો એનું વર્ડ લખે, જેવી રીતે કેટ, સીએટી કેટ, અને પછી નીચે બહુ બધા લેટર્સ આપેલા હોય, એમાં એ લોકોને સીએટી કેટ ગોતીને સર્કલ કરવાનું, એને કહીએ વર્ડ સર્ચ. તો આનાથી શું છે કે એવરી ટાઈમ આપણે એને કહીએ કે લખ સીએટી કેટ, તો લર્ન નથી, રટ્ટા નથી મારવાના, સમજીને કરે. તો ક એટ અ કેટ, તો એ જે સર્ચ કરશે સીએટી કેટ, તો એ ઇટ ઇઝ અ બેટર વે ઓફ ટીચિંગ ધેમ. તો એ લોકો એક્ટિવિટી થ્રુ શીખશે, અને આ એક્ટિવિટીમાં તો એ લોકોને બહુ જ મજા આવે. એ લોકો વર્ડ બહુ જ એન્જોય કરે છે. હવે લેંગ્વેજ ડેવલપમેન્ટમાં સૌથી બેસિક આવે કોન્વર્સેશન. સો જ્યારે પણ બાળક આવે, અમે લોકો નોર્મલ કોન્વર્સેશન કરીએ કે સ્કૂલ કેવું હતું, શું થયું, શું નહીં. ઘણીવાર બાળકો પોતે જ સ્ટોરી ચાલુ કરી નાખે કે વીકેન્ડમાં અમે લોકો અહીંયા ગયા હતા, આ કર્યું. તો આ બધું નોર્મલ કોન્વર્સેશન આવે, કેમ કે ઘણા છોકરાઓના ઘરમાં ઇંગ્લિશ બોલવાનું એટમોસ્ફિયર નથી હોતું. તો અમે લોકો અહીંયા થોડા બેસિક વાતો કરીએ સો દેટ એ લોકો ઇંગ્લિશમાં બોલવાનું, એ લોકોને એક જે ઇનસિક્યોરિટી હોય કે જે એક આપણે જે કોન્શિયસનેસ હોય એ વહી જાય, અને ઇંગ્લિશના સેન્ટેન્સ જે ડે ટુ ડે લાઈફમાં જોતા હોય એ લોકો નોર્મલી બનાવી શકે. પછી આવે સ્ટોરીઝ. તો અમે લોકો અલગ અલગ સ્ટોરીઝ કરીએ, એઝ ઇટ ઇઝ હર લેટરની અમારા પાસે સ્ટોરી છે. તો પેલા એ લોકો વિડીયો જોઈએ, એનિમેટેડ વિડીયોઝ છે અમારી પાસે. સો વિડીયોમાં સ્ટોરી જોઈએ ને પછી એ લોકો પોતે બોલે. બીજી પણ અમે બહુ બધી સ્ટોરીઝ કરીએ છીએ. પછી પિક્ચર ટોક. એવરી ક્લાસમાં એક પિક્ચર હું એ લોકોને દેખાડું, જેમાં અલગ અલગ વોકેબ્યુલરી, જેવી રીતે આપણે કહીએ કે સ્ટ્રીટ, તો સ્ટ્રીટમાં વ્હીકલ્સ, બિલ્ડિંગ્સ, એ બધું અમે લોકો ડિસ્કસ કરીએ. પછી એમાં ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરીએ. તો પિક્ચરમાં એ લોકોની વોકેબ્યુલરી બી વધે છે, અને એ લોકોનું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પણ વધે છે, લેંગ્વેજ ડેવલપમેન્ટ પણ થાય છે. પછી હર ટોપિક પર અમે લોકો 5 સેન્ટેન્સ કરીએ. જેવી રીતે કે કોઈ બી ફેસ્ટિવલ આવવાનું હોય, કાં કોઈ કરંટ અફેર હોય, કાંઈ બી જે ત્યારે ચાલતું હોય, જેવી રીતે ગણપતિ, ગણેશ ચતુર્થી, તો એના પર 5 સેન્ટેન્સ, દિવાળી પર 5 સેન્ટેન્સ, ક્રિસમસ પર 5 સેન્ટેન્સ. તો એવી રીતે એ જે ટોપિક પર ક્યાં બોલવાનું હોય તો એ લોકોની એ પણ આવે. સ્ટેજ ફિયર નીકળે, એ બાળક આવીને બધાની સામે બોલે, તો ઓરલી અને સ્પીકિંગ એ લોકોનું આમાં બહુ બેટર થાય, કોન્ફિડન્સ પણ બિલ્ડ થાય. સો અમારું આ જે ઓવરઓલ પ્રોગ્રામ છે ને, એમાં રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ ત્રણો પર અમે ઇક્વલ ફોકસ આપીએ છીએ, કેમ કે આ ત્રણ બહુ જરૂરી છે કોઈ પણ લેંગ્વેજ માટે. અને ફોર્થ છે અન્ડરસ્ટેન્ડિંગ. સો રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ ને અન્ડરસ્ટેન્ડિંગ, કોમ્પ્રિહેન્ડિંગ ધ લેંગ્વેજ આપણે જે કહીએ. તો જ્યારે મિનિંગ ને પિક્ચર્સ દેખાડે તો એ તો આવી જ જાય છે એ લોકો. સો મેં તમને કીધું ફેસ્ટિવલ કોન્વર્સેશન, તો પેલા અમે લોકો કોન્વર્સેશન કરીએ કે કયું ફેસ્ટિવલ આવે છે, એમાં કેવી રીતે આપણે સેલિબ્રેટ કરીએ, શું કરીએ, અને પછી એના 5 સેન્ટેન્સ છોકરાઓ બોલે. હવે આ બધું જે અમે કરીએ છીએ એ કરવા માટે અમે શું વસ્તુઓની હેલ્પ લે છે. તો સૌથી પહેલા તો રેગ્યુલર રિવિઝન. અમારું ક્લાસ સ્ટાર્ટ જ રિવિઝન, અને પછી અમે લોકો અમારું નવું ટોપિક ચાલુ કરીએ. પછી વર્કશીટ. એવરી ટોપિકના લઈને અમારા પાસે વર્કશીટ છે. રિવિઝન વર્કશીટ, ટોપિક ઇન્ટ્રોડક્શન વર્કશીટ, પ્રેક્ટિસ વર્કશીટ. સો બહુ બધી એ લોકો અહીંયા વર્કશીટ કરે, હોમવર્કમાં પણ વર્કશીટ કરે છે. થોડી વર્કશીટ હું એસેસમેન્ટ માટે યુઝ કરું કે એ લોકોને સમજાયું છે કે નહીં. સો એક વર્કશીટને અમે લોકો બહુ અલગ અલગ રીતે પણ યુઝ કરી શકીએ છીએ. પછી ડિક્ટેશન. 2 લેટર વર્ડ, 3 લેટર વર્ડના રેગ્યુલર ડિક્ટેશન થાય છે, સો દેટ એ લોકોની રાઇટિંગ પ્રેક્ટિસ થાય. અને જે રીતે મેં કીધું સાઇટ વર્ડ, તો હું કહું ધ, તો એ લોકો લખે ટીએચઈ ધ. સો એવી રીતે ડિક્ટેશનથી નોટબુકમાં લિસ્ટ પણ આવે, પેરેન્ટ્સને પણ ખબર પડે કે હમણાં શું ચાલે છે, અને બાળકોને જ્યારે હોમવર્કમાં રીડ કરવું હોય કે રિવાઇઝ કરવું હોય તો એ લોકોને બહુ ઇઝી થઈ જાય. પછી ફોર્મલ, ઇનફોર્મલ એસેસમેન્ટ. સો ગેમ્સ, એક્ટિવિટી, વર્કશીટ, આ બધા વેઝ છે જેનાથી અમે લોકો એસેસ કરે બાળકને. ફ્લેશ કાર્ડ પણ એક બહુ સારું મીડિયમ છે આ બધું કરવા માટે. સો અગર મને ડિક્ટેશન જેવી રીતે 3 લેટરનું એસેસમેન્ટ લેવું હોય,
તો હું ફ્લેશ કાર્ડ મૂકી દઉં સ્મોલ લેટર્સના, અને હું એ લોકોને પિક્ચર દેખાડું કેટનું, તો એ લોકો CAT એવી રીતે ગોઠવે 3 ફ્લેશ કાર્ડ. સો એવરી ટાઈમ લખવાનું પણ જરૂરી નથી. સો આ બધી એક્ટિવિટીઝથી પણ અમે લોકો જોઈએ કે બાળકને આવે છે કે નહીં. આ એક્ટિવિટીઝ ઓન એન્ડ ઓફ અમે લોકો છોકરાઓને કરાવીએ, પ્રેક્ટિસ માટે પણ કરાવીએ. એક ફેમિલી થઈ ગઈ, 2 ફેમિલી થઈ ગઈ, બંનેનું મિક્સમાં આવી રીતે પ્રેક્ટિસ કરાવીએ. સો 2 વાવલ અગર પૂરા થઈ ગયા તો એનું આવી રીતે પ્રેક્ટિસ કરાવીએ, સો દેટ એ લોકોને ખબર પડે એ આવશે કે ઈ આવશે. તો આવી રીતે અમે લોકો એસેસમેન્ટ છોકરાઓના લેતા રહીએ છીએ. એવરી ક્લાસમાં હોમવર્ક હોય છે, કેમ કે રાઇટિંગ પ્રેક્ટિસ એવી છે કે ડેલી કરવી જોઈએ. હું અહીંયા એકવાર બતાડું કે આવી રીતે એ લખવાનું તો કંઈ આવી નહીં જાય બાળકને. ડેલી પ્રેક્ટિસ બહુ જરૂરી છે. સાઇટવર્ડ માટે ડેલી પ્રેક્ટિસ બહુ જરૂરી છે. સો એના માટે હોમવર્ક બહુ જરૂરી છે. તો ઘણીવાર અડધું વર્કશીટ અમે અહીંયા કરીએ, અડધી વર્કશીટ હોમવર્ક માટે હોય. સો આ રીતે બેલેન્સ કરીને હોમવર્ક હોય છે. પછી ગેમ્સ તો બહુ અલગ અલગ ગેમ્સ પણ છે અમારી પાસે. અમારી પોતાની બનેલી ગેમ્સ પણ છે, અને ફ્લેશ કાર્ડને લઈને પણ અમે બહુ બધી ગેમ્સ બનાવીએ છીએ. રીડિંગ માટે અમારા પાસે પોતાની બુક્સ છે જે બાળકો વાંચે છે. તો જેવું જેવું જે ઓર્ડરમાં થતું જાય છે એના રીતે સેન્ટેન્સીસ છે, એની બુક્સ છે, તો બાળકો એ બુક્સ વાંચે, અને કોમ્પ્રિહેન્શનમાં પણ રીડિંગ પ્રેક્ટિસ થાય છે. સો બુક્સ અમારા પાસે પોતાની બનેલી એઝ પર આર કરિક્યુલમ બહુ બધી અમારી બુક્સ છે, એ જ અમે લોકો ક્લાસમાં ફોલો કરીએ છીએ. ફ્લેશ કાર્ડ બધાના માટે અમારા પાસે ફ્લેશ કાર્ડ છે, લાઈક સ્મોલ લેટર, કેપિટલ લેટર, લેટર વિથ પિક્ચર, ખાલી પિક્ચર, 2 લેટર, 3 લેટર, એના પિક્ચર, વર્ડ્સ, ખાલી બંને સાથે, એવી રીતે હર ટાઈપના અમારા પાસે ફ્લેશ કાર્ડ્સ છે. સો એ ફ્લેશ કાર્ડ્સથી અમે લોકો રેગ્યુલર રિવિઝન કરાવીએ, એક્ટિવિટી કરાવીએ. તો આ બહુ અલગ અલગ રીતેથી અમે લોકો યુઝ કરીએ. પછી વિડીયોઝ જેમ મેં કીધું કે હરેક લેટરનું અમારા પાસે વિડીયો છે. 2 લેટરના વિડીયો છે. તો એકમાં શું હોય કે એ લોકોને ખબર પડે કે આનું ને આનું સાઉન્ડ, લાઈક એપલ ટેપ આવે તો તો એટ, એવી રીતે મિક્સ કેવી રીતે કરવાનું એના વિડીયોઝ હોય. અને ડાયરેક્ટ આવે એટ, તો એ લોકો વાંચે એઝ અ સાઇટ વર્ડ, એના પણ વિડીયોઝ. તો બહુ બધી અલગ અલગ વેના વિડીયો છે જે છોકરાઓ લિટરલી બહુ એન્જોય કરે. સાઇટવર્ડ માટે થોડુંક આપણે એક્સાઇટમેન્ટ ડેવલપ કરવું પડે છે, નહીં તો બહુ લર્ન કરવાનું હોય. તો ઘણા છોકરાઓ બહુ સારા હોય લર્નિંગમાં, પણ ઘણા છોકરાઓને લાઈક પ્રોપરલી લર્ન કરવાનું થોડું ડિફિકલ્ટ થાય. તો એને આપણે એક્સાઇટમેન્ટ ડેવલપ કરવું જોઈએ, જેના માટે બહુ અલગ અલગ એક્ટિવિટી ને બધું અમે લોકો ક્લાસમાં કરાવીએ છીએ. સો આ અમારું કરિક્યુલમ સિલેબસ છે જુનિયર કેજી ને લઈને. જુનિયર કેજીમાં અમે લોકો ઓલમોસ્ટ એન્ડ ઓફ ધ યરમાં છોકરાઓ 3 લેટરના સેન્ટેન્સીસ લખી પણ શકે છે ને વાંચી પણ શકે છે. સો આ માઇલસ્ટોન અમે લોકો બહુ ઇઝીલી ફૂલફિલ કરે છે એવરી યર. અગર તમે મને હજી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરો ચેનલને, સો દેટ તમને આવી વિડીયોઝ જોવા મળે. અમારા ક્લાસીસ અંધેરી ઈસ્ટ મુંબઈમાં છે. અમે લોકો નર્સરીથી પ્રાઇમરી સેકન્ડરી બધા ગ્રેડના ક્લાસીસ લે છે. ફોનિક્સ, ગ્રામર, ક્રિએટિવ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, વોકેબ્યુલરી, સ્પેલિંગ. સો તમારી બીજી કાંઈ ક્વેરી હોય તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો, અને મને રીચ આઉટ કરો સો દેટ હું તમને હેલ્પ કરી શકું. બાય, ટેક કેર.